ગુડ મોર્નિંગ દીકરાઓ. ચાલો આપણે હાઇડ્રોજનના રાસાયણિક ગુણધર્મોની ચર્ચા કરતા છે. બે ત્રણેક ગુણધર્મોની આપણે ચર્ચા કરી આગળના વિડિયોની અંદર. હવે પછીના ગુણધર્મોમાં આપણે જવાના જેનો નંબર આપી કદાચ છે 4 નંબર. તો ધાતુ સાથેની પ્રક્રિયા, ડાયહાઇડ્રોજનની ધાતુ સાથેની પ્રક્રિયા, ડાયહાઇડ્રોજનની ધાતુ સાથેની પ્રક્રિયા, ધાતુ સાથેની પ્રક્રિયા. આવું કંઈક હેડિંગ મારી શકીએ આપણે તો કે ભાઈ ડાયહાઇડ્રોજનની ધાતુ સાથેની પ્રક્રિયા એટલે તો કે ડાયહાઇડ્રોજન એટલે કે H2 બરાબર ધ્યાન આપજો. H2 ધાતુ સાથે પ્રક્રિયા કરીને ધાતુ સાથે ઊંચા તાપમાને પ્રક્રિયા કરીને તેને અનુવર્તી હાઇડ્રાઇડ સંયોજનો આપે. ભાઈ આ હાઇડ્રાઇડ સંયોજનો કેવા? તો કે ધારો કે મેં હાઇડ્રોજન સાથે મેટલની રિએક્શન કરું ટ્વાઇસ M તો મને અહીંયા મળી જાય ટ્વાઇસ MH. MH એટલે ધાતુ. હવે ધારો કે મેં એ રિએક્શન એક્ઝામ્પલ તરીકે લખું તો ટ્વાઇસ Na તો Na લખું તો મને અહીંયા જવાબ મળે NaH. એને કહેવાય સોડિયમ હાઇડ્રાઇડ. એને ધાતુના હાઇડ્રાઇડ તરીકે ઓળખવામાં આવે. ઊંચા તાપમાને આ પ્રક્રિયા કરીને ધાતુના હાઇડ્રાઇડ જે ખરા તે તમે બનાવી શકો. M બરાબર તમે લઈ શકો લિથિયમ, સોડિયમ કે પોટેશિયમ જેવી ધાતુઓનો ઉપયોગ કરીને હાઇડ્રોજન સાથે જુદા જુદા હાઇડ્રાઇડ બનાવી શકો. Li લો તો LiH બને, NaH બને, KH બને. પોટેશિયમ હાઇડ્રાઇડ તરીકે ઓળખવામાં આવે. તો આ હાઇડ્રાઇડ બન્યા કહેવાય. નંબર 5 અગત્યની વસ્તુ જે ખરી આ તો બહુ રેર કેસમાં પૂછાય પણ આ પૂછાય. ધાતુ આયનો અને ધાતુના ઓક્સાઇડ સાથેની પ્રક્રિયા. કોની પ્રક્રિયા? તો કે હાઇડ્રોજનની પ્રક્રિયા. બહુ ધ્યાનથી જોજો. તો કે ધાતુ આયનો અને ધાતુના ઓક્સાઇડ. તો ધાતુ આયન ક્યારે મળી શકે? તો કે જલીય દ્રાવણમાં. ક્યાં મળી શકે? અહીંયા લખું જલીય દ્રાવણમાં તમને ધાતુ આયનો મળી શકે. તો ધાતુવાળું કોઈ સંયોજન હોય, સપોઝ લાઈક તમે આ લખ્યું કે NaH તો સોડિયમ હાઇડ્રાઇડ એનું જલીય દ્રાવણ બનાવો તો Na+ તમને એની અંદરથી મળી શકે. તો એ ધાતુ આયનો કહેવાય. અને ઓક્સિજન પ્રક્રિયાથી ધાતુ ઓક્સાઇડ બનાવે. ઓક્સિજન જો અહીંયા લખેલું છે ઓક્સાઇડ સાથેની પ્રક્રિયા. કે આ આપણે અડધું લખ્યું ધાતુના ઓક્સાઇડ સાથેની પ્રક્રિયા એવો શબ્દ વાપરેલો છે. તો જોજો ઓક્સાઇડ તો ધાતુના ઓક્સાઇડ કેવા હશે? તો કે ધારો કે મેં લખી દે Na અથવા આવું લખી દે સોડિયમ ધાતુ માટે Na2O. આ ધાતુના ઓક્સાઇડ કહેવાય. આ ધાતુના આયનો તો આ ધાતુના આયનો તરીકે મેં લખી દે Na+. એક્ચ્યુઅલી આ ધાતુ વપરાય એવું જરૂરી હોતું નથી પણ ઓક્સાઇડ હોવા જોઈએ. હવે ઓક્સાઇડ જે ખરા તે આ જ ઓક્સાઇડ વાપરવા એવા જરૂરી કેમ કે ચોપડીની અંદર અલગ અલગ પ્રકારના ઓક્સાઇડ આપેલા હોય જેમ કે M2O3 પ્રકારના ઓક્સાઇડ બી આપેલા હોય. M2O3 પ્રકારના ઓક્સાઇડ પણ આપેલા હોય. તો ઓક્સાઇડ અલગ અલગ પ્રકારના આવે. હવે આ જે ધાતુના આયનો છે તેમાં તમારી પાસે ચોપડીમાં એક્ઝામ્પલ લખેલું છે પેલેડિયમ 2+. પેલેડિયમ 2+ ની હાઇડ્રોજન સાથેની પ્રક્રિયાથી ધ્યાન આપજો. હાઇડ્રોજન સાથેની પ્રક્રિયાથી પેલેડિયમ મળશે અને અહીંયા થઈ જશે ટ્વાઇસ H+. બહુ અગત્યની વસ્તુ એમ લખેલી. તો હું લખ્યું તો કે ધાતુ આયન સાથેની પ્રક્રિયાથી ધાતુ મેળવી શકાય. તો આમાં અગત્યનું શું છે? તો કે આ ધાતુ આયન જે ખરો ને મેં બતાવું તે બરાબર ધ્યાનથી જોઈ લેજો. અહીંયા H2 નું એક્ચ્યુઅલી કન્વર્ઝન થયું ટ્વાઇસ H+ માં અને ટ્વાઇસ ઇલેક્ટ્રોનમાં. આ બે ઇલેક્ટ્રોન આયન મેળવ્યા એટલે પેલેડિયમ આયનનું પેલેડિયમ ધાતુમાં રૂપાંતર થયું. મતલબ એવો થઈ ગયો કે Pd2+ બે ઇલેક્ટ્રોન મેળવે કન્વર્ટ થઈ જાય Pd માં. મતલબ ધાતુ આયન બરાબર સમજો. ધાતુ આયન ધાતુમાં રૂપાંતર પામે અને આ પ્રક્રિયાને કહેવાશે રિડક્શન. તો હાઇડ્રોજન પોતે ઓક્સિડેશન પામ્યો કહેવાય. એને બે ઇલેક્ટ્રોન ગુમાવ્યા તો જ આને મેળવ્યા. તો હાઇડ્રોજનનું પોતાનું શું થયું? તો કે ઓક્સિડેશન. એટલે એ બરાબર ધ્યાનથી એટલે એ પોતે રિડક્શન કરતા કહેવાય. બરાબર ધ્યાન આપજો. રિડક્શન કરતા કહેવાશે. બરાબર ધ્યાન આપજો. આનું પોતે
પોતાનું રિડક્શન થયું એટલે એ ઓક્સિડેશન કરતા કહેવાય. ઓક્સિડેશન કરતા, બરાબર ધ્યાન આપજો. ઓક્સિડેશન કરતા કહેવાશે. બરાબર, કોનું ઓક્સિડેશન અને કોનું રિડક્શન? તો હાઇડ્રોજન થકી ધાતુ આયનનું રિડક્શન થયું એટલે એ રિડક્શન કરતા તરીકે, અને પોતાનું શું થયું તો કે ઓક્સિડેશન થયું. હવે એવી જ રીતના જો હાઇડ્રોજન ધાતુના ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરે તો એની એક કોમન રિએક્શન તમને દીકરાઓ આપેલી છે. કોમન રિએક્શન આપેલી, તેમાં આવું લખેલું છે YH2 MXOY OY is equal to XM વત્તા YH2. આવી એક કોમન રિએક્શન આપેલી છે. કોમન રિએક્શનમાં આપણને બહુ સમજણ નહીં પડી રહી, પણ માનો કે મેં અહીંયા હાઇડ્રોજન લઈ લીધો, ધ્યાનથી જોજો. ધારો કે મેં અહીંયા હાઇડ્રોજન લઈ લીધો, આ H2 ને મેં કેટલા મોલ છે મને નથી ખબર, મેં અહીંયા લઈ લીધું, તમારી ચોપડીમાં આપેલું છે Fe2O3. તો Fe2 2 જે કરો ને એટલે X અને 3 જે કરો એટલે Y. બરાબર, અહીંયા મળવાનું ટ્વાઇસ Fe, એટલું મને કન્ફર્મ થઈ ગયું કે X એટલે 2 ને Fe મળવાનું, પ્લસ અહીંયા મળવાનું 3H2O કેમ કે Y બરાબર 3 છે. ઓકે, આ રિએક્શન છે એની અંદર હાઇડ્રોજન મને કેટલા જોઈશે તો ખબર પડી ગઈ 3 * 6, એનો મતલબ કે અહીંયા 3 થઈ ગયા, તો Y બરાબર 3 થઈ ગયું. તમે જોઈ શકો. તો એ એક્ઝામ્પલ આપી દીધું. તો આ હાઇડ્રોજન થકી આ ઓક્સાઇડનું ધાતુમાં, એટલે ધાતુના, ધ્યાન આપજો, ધાતુના ઓક્સાઇડનું, ઓક્સાઇડ માંથી ધાતુ મળી. હું મળી ધાતુ મળી. અહીંયા ધાતુના આયનમાંથી ધાતુ મળેલી, અહીંયા ધાતુના ઓક્સાઇડમાંથી ધાતુ મળી. પણ કોના થકી મળી તો કે હાઇડ્રોજન થકી મળી. કોના થકી મળી તો કે હાઇડ્રોજન થકી. કેવી રીતના મળી તો કે આ જે આયનો છે, જો હું તમને સમજાવવા જાઉં તો આ જે Fe2O3 છે એક્ચ્યુઅલી એની અંદર આયનો હશે ટ્વાઇસ Fe2O3 હા, એટલે 3+ અને ટ્વાઇસ ઓક્સિજન 3 ઓક્સિજન 2 માઈનસ, 3 ઓક્સિજન શું હશે 2 માઈનસ. આ આવી રીતના હશે. અને આ Fe ને એક Fe ને 3 ઇલેક્ટ્રોન જોઈએ અને 2 Fe હોય તો 6 ઇલેક્ટ્રોન જોઈએ. આ 6 હાઇડ્રોજન છે એટલે અહીંયા થઈ જાય 6H+ પ્લસ 6 ઇલેક્ટ્રોન. શું થઈ જશે 6 ઇલેક્ટ્રોન. અને આ ઇલેક્ટ્રોન આ Fe ધાતુ મેળવશે, આયન મેળવશે એટલે Fe માં કન્વર્ઝન થાય અને 6H+ અને 3 ઓક્સિજન બે જણા જોઈન થઈને 3H2O બનાવશે. તો આ કોણ ઓક્સિડેશન કરતા અને કોણ રિડક્શન કરતા તે બી તમને સમજણ પડી ગઈ. Y બરાબર 3 આવી ગયા, X બરાબર 2 આવી ગયા, Y બરાબર 3 આવી ગયા. અહીંયા તમે જોઈ શકો Y બરાબર 3, X બરાબર 2. આ ધાતુના ઓક્સાઇડમાંથી તમે ધાતુના ઓક્સાઇડની હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા, આ ધાતુના આયનની હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા કહી શકાય. તમે ચોપડીની અંદરથી જોઈને બહુ સરસ મજાનું, અને આ પરીક્ષાની અંદર પૂછી શકાય એવું. આ બે ચોથો અને પાંચમો ક્રમ થઈ ગયો. હવે આપણે છઠ્ઠા ક્રમની વાત કરીએ, એટલે છઠ્ઠા નંબરના રાસાયણિક ગુણધર્મની ચર્ચા કરવાની. બરાબર લખજો, આવ્યા સમજજો બરાબર. અહીંયા Na+ લખ્યું એટલે Na+ જ યુઝ થાય એવું નહીં, Na2O લખ્યું એટલે Na2 યુઝ થાય એવું નહીં, Fe2O3 યુઝ કર્યો, M2O3 પ્રકારનો ઓક્સાઇડ યુઝ કરી શકીએ. ઓકે, ચાલો આ કાઢતો છું મેં. હવે આપણે છઠ્ઠા નંબર પર જઈએ. એમ કે ડાયહાઇડ્રોજન વાયુ કેટલાક કાર્બનિક સંયોજનોનું પણ ઉદ્દીપકની હાજરીમાં રિડક્શન કરી શકે. ધ્યાન આપજો બરાબર. છઠ્ઠો મુદ્દો જે કરો તે લખેલો છે તમને કે કાર્બનિક સંયોજન સાથેની પ્રક્રિયા. છઠ્ઠા મુદ્દામાં ડાયહાઇડ્રોજનની કાર્બનિક સંયોજન સાથેની પ્રક્રિયા. કાર્બનિક સંયોજન સાથેની પ્રક્રિયા, આવું કંઈક હેડિંગ મારેલું છે તેની ચર્ચા આપણે કરીએ. તો કે ભાઈ કાર્બનિક સંયોજન સાથે ડાયહાઇડ્રોજન જે કરો તે ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરે. કોની હાજરીમાં પ્રક્રિયા કરે? ઉદ્દીપક. એટલે H2 કાર્બનિક સંયોજન સાથે ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરી. ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરે. एक्चुअली એને હાઇડ્રોજનેશન પણ કહેવાય. શું કહેવાશે? હાઇડ્રોજનેશન પણ કહેવાય. તમે કહી શકો હાઇડ્રોજનેશન, હાઇડ્રોજનનો ઉમેરો, એને હાઇડ્રોજનેશન પણ કહેવાય. અને પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તે, અને પોતે પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તે. રિડક્શન કરતા તરીકે
તરીકે વર્તે. આ બી એટલે રિડક્શન કરતા તરીકે તમને આગળની રિએક્શન ની અંદર બતાવી ગયો. ઓકે, મારે પહેલી રિએક્શન લખવી છે, મેં અહીંયા લખું આ કાર્બનિક સંયોજન જેને ઇથીન કહેવાય. કદાચ 10મા ધોરણની અંદર તમે ભણેલા હશો H2 અને નિકલ ઉદ્દીપકની હાજરીમાં 390 કેલ્વિન તાપમાને આ પ્રક્રિયા થાય. એક હાઇડ્રોજન આને આપી દો, એક હાઇડ્રોજન આને આપી દો, આ પાઈ બોન્ડ તૂટી જશે અને અહીંયા તમને મળશે CH3 એને કહેવાય ઇથેન. બીજી બી એકાદ એક્ઝામ્પલ આપેલી છે, જેમ કે CH ટ્રિપલ બોન્ડ CH, આને કહેવાય ઇથાઇન. શું કહેવાશે? ઇથાઇન. તો અહીંયા તમારે હાઇડ્રોજન બે વાપરવા પડે. અહીંયા કદાચ તમને લખેલું હશે રેની નિકલ, નિકલ જ લખવાનું 390 કેલ્વિન, બે હાઇડ્રોજન આને આપો અને બે હાઇડ્રોજન આને આપો. આ બી તમને જવાબ મળે CH3 એને કહેવાય ઇથેન. તો હાઇડ્રોજનેશન થયેલું કહેવાય. હાઇડ્રોજનનો હું કરેલો કહેવાય ઉમેરો, બંનેમાં જવાબ તમને ઇથેન જ મળશે. આ પ્રક્રિયા બી કરી શકાય. સાથે સાથે તમે 7મા નંબરના મુદ્દાની જો ચર્ચા આપણે સાથે કરીએ તો 7મા નંબરના મુદ્દામાં એવું કહેવાય કે વનસ્પતિ તેલનું વનસ્પતિ ઘીમાં વનસ્પતિ તેલનું વનસ્પતિ ઘીમાં રૂપાંતર કરવાની ક્રિયા જે ખરી એને પણ ક્રિયાને પણ હાઇડ્રોજનેશન કહેવાય. હાઇડ્રોજનેશન કહેવાય. શું કહેવાશે? મતલબ કે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાંથી સંતૃપ્ત હાઇડ્રોકાર્બન મેળવવાની પદ્ધતિ કહેવાય. એને પણ હાઇડ્રોજનેશન જ કહેવાય. અને વનસ્પતિ ઘીમાં તેલમાંથી વનસ્પતિ ઘી બનાવી શકાય. માર્ગેરીન પણ લખેલું છે. ઘી ની સાથે સાથે શબ્દ વાપરેલો છે માર્ગેરીન. માર્ગેરીન આવો શબ્દ બી વાપરેલો છે, તમે લખી શકો. વનસ્પતિ તેલનું વનસ્પતિ ઘીમાં રૂપાંતર કરવા માટે પણ તમે નિકલ ઉદ્દીપકનો ઉપયોગ કરી શકો. તો આ પણ અગત્યનું. અને ત્યાર પછી જે 7મો મુદ્દો લખેલો એ બહુ અગત્યનો, એવું હેડિંગ મારેલું ઓલિફિનનું હાઇડ્રોફોર્મલીકરણ. ઓલિફિનનું બરાબર ધ્યાન આપજો. ઓલિફિનનું હાઇડ્રોફોર્મલીકરણ આવો શબ્દ લખેલો છે. ઓલિફિનનું હાઇડ્રોફોર્મલીકરણ કરવાથી આલ્ડીહાઇડ બને. ફોર્મલીકરણ કરવાથી આલ્ડીહાઇડ બને અને પછી તેનું રિડક્શન કરવાથી આલ્કોહોલમાં રૂપાંતર કરી શકાય. પહેલા તો ઓલિફિનનું ફોર્મ્યુલા શું આવે તે સમજણ પડવી જોઈએ, તો આપણે આગળ ચાલી શકીએ. તમને લખેલું છે H2 CO R પછી CH ડબલ બોન્ડ CH2 આવું તમને લખેલું હશે. તમારે આ જરાક તૈયાર કરવું પડે અને તૈયાર કર્યા પછી તમને આની અંદરથી મળે R, પછી તમને મળે CH અને પછી તમને મળે CHO. આ CH2 થઈ જશે. CH2 CHO તમને CH અને C એક કાર્બન ઉમેરવાનો રહ્યો અને એક HO ઉમેરવાનો, એટલે અહીંયા તમારું હવે CH2 અને CHO આને કહેવાય આલ્ડીહાઇડ. શું કહેવાશે? આલ્ડીહાઇડ. અને આ આલ્ડીહાઇડ નું જો મેં રિડક્શન કરું તો રિડક્શન કરવા માટે હાઇડ્રોજન ઉમેરવો પડે, H2 ઉમેરવો પડે +H2, તો મને મળે R CH2 અને અહીંયા થઈ જશે, ધ્યાન આપજો, CH2OH. આલ્ડીહાઇડ નું કન્વર્ઝન થઈ જાય આલ્કોહોલમાં. આલ્કોહોલ કહેવાય આલ્ડીહાઇડ નું. આ રિએક્શન જે કરી તે અત્યારે તમને ખ્યાલ નહીં આવે, પણ આ આપણે ઓર્ગેનિક ભણવું એટલે તમને ખ્યાલ આવશે કે કેવી રીતના આલ્ડીહાઇડ નું આલ્કોહોલમાં હાઇડ્રોજન થકી, આ એક્ચ્યુઅલી હાઇડ્રોજન કહેવાય, તો હાઇડ્રોજન થકી આપણે આલ્કોહોલમાં એનું રૂપાંતર કરી શકીએ. અને ઓલિફિન નું ફોર્મલીકરણ કહેવાય એને. ઓલિફિનનું ફોર્મલીકરણ કરવાથી આલ્ડીહાઇડ અને પછી તેનું રિડક્શન. હાઇડ્રોજનનો ઉમેરો એટલે રિડક્શન. અગત્યની વસ્તુ શું છે? રિડક્શન એટલે શું? તો કે રિડક્શન એટલે તો કે એનો મતલબ થાય હાઇડ્રોજનનો ઉમેરો. હાઇડ્રોજનનો ઉમેરો, બરાબર? હાઇડ્રોજન ઉમેરો તો એ રિડક્શન કહેવાય. તો કોઈ પદાર્થની અંદર તમે હાઇડ્રોજનનો ઉમેરો કરો એ રિડક્શનની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. તો આ 6 નંબર અને આ 7 નંબર. આમાં 7 નંબરમાં તમે આને પહેલો નંબર આપી શકો, આને તમે 1 નંબર આપી શકો અને આને તમે 2 નંબર આપી શકો. તો એ રિએક્શન તમે દર્શાવવાની હોય. હાઇડ્રોજનનો ઉમેરો આજે લખ્યું મેં, પ્રબળ રિડક્શન
રિડક્શન કરતા તરીકે વર્તે તો કે હાઇડ્રોજનનું પોતાનું ઓક્સિડેશન થાય એટલે એ પોતે ઇલેક્ટ્રોન ગુમાવે અને એને ગુમાવેલા ઇલેક્ટ્રોન બીજાને મળે તો બીજાએ મેળવેલા કહેવાય તો બીજાનું રિડક્શન થયેલું કહેવાય એટલે મારા થકી બીજાનું રિડક્શન થાય તો મેં રિડક્શન કરતા કહેવાય મારા થકી થયું એટલે રિડક્શન કરતા તરીકે ઓળખવામાં આવે તો અહીંયા તમારા ડાયહાઇડ્રોજન ના રાસાયણિક ગુણધર્મ જે ખરા તે પૂરા થઈ ગયા આગળના વિડિયોની અંદર આપણે 2 કે 3 ગુણધર્મની ચર્ચા કરેલી અને હવે પછી આપણે 4 5 6 અને 7 ગુણધર્મની ચર્ચા કરી દીકરાઓ ધ્યાનથી વાંચો બરાબર વાંચો અને વ્યવસ્થિત આપણને આવડવું જોઈએ નોટની અંદર લખવાનું પણ રોજે રોજનું રિએક્શન પણ આવડવી જોઈએ નામ સાથે કઈ કઈ વસ્તુઓ આપણે આપણા માટે અગત્યની છે તે મેં અલગથી લખી જ દેતો છું તમને તો એ બી ઇન્ડિકેટ થવી જોઈએ ઓકે દીકરાઓ